विद्यार्थी मित्रों जो विडियो झांखो देखातो होय तो सेटिंग में जईने क्वॉलिटी में जईने हायर पिक्चर क्वॉलिटी अथवा 720 पिक्सल पर क्लिक कर नाखवानुं एटले तमारो विडियो एकदम क्लीन देखाशे। हेलो विद्यार्थी मित्रों, वेलकम टू यूट्यूब चैनल डी सोल्यूशन। आज आपणे जोवानुं छे धोरण 7 ની કોમ્પ્યુટરની ડિજિટલ લીડર આઈડિયા સ્વાધ્યાય પોથીમાં સત્ર 2 નો 8મો પાઠ છે ઇન્ટરનેટ અને ઈમેલિંગ। એ આજે આપણે જોવાનું છે। વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને તમારા બીજા મિત્રોને જરૂરથી જરૂર આપણે વિડીયોની લિંક વોટ્સઅપમાં જરૂરથી જરૂર શેર તમે કરી શકો છો। વધારે વિડીયો જોવો હોય તો પ્લેલિસ્ટમાં જઈને પણ તમે આપણા વિડીયો બધા નોખા નોખા ધોરણના નોખા નોખા વિષયના મૂકેલા છે, તો ત્યાંથી પણ તમે જોઈ શકો છો। તો આજે આપણે ધોરણ 7ના કોમ્પ્યુટરનો છેલ્લો પાઠ છે સત્ર 2 નો 8મો ઇન્ટરનેટ ઈમેલિંગ। એ આજે આપણે જોશું। ચાલો તમને બધું અહીંયા શરૂઆતમાં બધી પાઠની માહિતી આપેલી છે। આપણે ડાયરેક્ટ સ્વાધ્યાયમાં જઈશું। સૌથી પહેલાં આવે છે ખાલી જગ્યા પૂરો। ચાલો એમાં પેલું છે કોમ્પ્યુટર અન્ય કોમ્પ્યુટર સાથે નેટવર્કના માધ્યમથી જોડાય છે। પછી બીજું છે ડેટાને ટ્રાન્સમિટ કરવા માટે ટીસીપી અથવા આઈપી પ્રોટોકોલનો ઉપયોગ થાય છે। પછી ત્રીજું છે ઇન્ટરનેટ એક વૈશ્વિક વિનિમયનું નેટવર્ક છે। પછી ચોથું છે ઇન્ટરનેટની શરૂઆત 1960ના દાયકાથી કરવામાં આવી। પછી પાંચમું છે કોમ્પ્યુટર નેટવર્કની શરૂઆત 1960ના દાયકામાં કરવામાં આવી। પછી છઠ્ઠું છે 1985માં એનએસએફ દ્વારા યુનિવર્સિટી નેટવર્ક બેકબોન નેટવર્કનો વિકાસ થયો। પછી સાતમું છે ઇન્ટરનેટના કેબલ મોટાભાગે સરકારો અને ટેલિકોમ્યુનિકેશન કંપનીમાં મૂકવામાં આવે છે। પછી આઠમું છે યુઆરએલનું આખું નામ યુનિફોર્મ રિસોર્સ લોકેટર છે। પછી નવમું છે www.gascb.original એ વેબસાઇટનું એડ્રેસ દર્શાવે છે। પછી આગળ આવે છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। ચાલો એમાં પહેલું છે સર્વરને એક અનન્ય ઇન્ટરનેટ પ્રોટોકોલ આઈપી સરનામું આપવામાં આવે છે, તો જવાબ આવશે સાચું। પછી બીજું છે www.facebook.com ને ડોમેઇન એડ્રેસ કહે છે, તો જવાબ આવશે સાચું। પછી ત્રીજું છે કેબલ મુખ્યત્વે કોપર વાયરિંગ અને ફાઇબર ઓપ્ટિક્સથી બનેલા હોય છે, તો જવાબ આવશે સાચું। પછી ચોથું છે ઈમેલનું પૂરું નામ ઇલેક્ટ્રોનિકલી મેલ છે, તો જવાબ આવશે ખોટું। પછી પાંચમું છે વેબ ઇન્ટરનેટ દ્વારા પૂરી પાડવામાં આવતી એક સેવા છે, તો જવાબ આવશે સાચું। પછી છઠ્ઠું છે આઈપી એડ્રેસ એ સંખ્યાઓ એટલે કે આંકડાઓ સ્વરૂપે બનેલ છે, તો જવાબ આવશે સાચું। પછી સાતમું છે ઇન્ટરનેટ પરના સ્ત્રોતનું સરનામું યુનિક એટલે કે અનન્ય છે, તો જવાબ આવશે સાચું। પછી આગળ આવે છે નીચેના પ્રશ્નોના જવાબ આપો। એમાં પહેલું છે ઇન્ટરનેટનો ઉપયોગ કયા કયા ક્ષેત્રમાં થાય છે તેના 3 કે 4 નામ આપો। એમાં આવશે ઈમેલ, નાણાકીય સેવાઓ, ઓનલાઈન અભ્યાસ અને ડિગ્રી મેળવવા વગેરે। પછી બીજું છે ઇન્ટરનેટ પ્રોટોકોલ સ્યુટના મુખ્ય પ્રોટોકોલનું નામ આપો, તો કે ટીસીપી અથવા આઈપી। પછી આગળ આવે છે ત્રીજું ઈમેલ અકાઉન્ટ બનાવવા માટે તમારે કોમ્પ્યુટરમાં કયા સોફ્ટવેર પર ક્લિક કરવું પડે, તો કે ઈમેલ અકાઉન્ટ બનાવવા માટે કોઈ પણ એક વેબ બ્રાઉઝરની જરૂર પડે છે। પછી આગળ આવે છે ચોથું ઈમેલ સાથે કેવા પ્રકારની માહિતી જોડી શકાય છે, તો કે ફોટા, દસ્તાવેજો, એનિમેશન, પ્રોગ્રામ અને અન્ય ફાઇલો ઈમેલ સાથે જોડી શકાય છે। ચાલો તો તમારો આ છેલ્લો પાઠ થાય છે પૂરો। વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને ખાસ તો તમારા બીજા મિત્રોને વોટ્સઅપ દ્વારા પણ જરૂરથી જરૂર આપણે વિડીયો લિંક શેર કરી શકો છો, જેથી કરીને દૂરના ગામડાના છેવાડાના વિદ્યાર્થીઓ આપણો વિડીયો દ્વારા ભણી શકે। વધારે વિડીયો જોવો હોય તો પ્લેલિસ્ટમાં જઈને પણ તમે જોઈ શકો છો, જ્યાં નોખા નોખા ધોરણના અને નોખા નોખા વિષયના વિડીયો મૂકેલા છે, બરાબર છે। ચાલો તો વળી પાછા મળશું નવા વિડીયોમાં, ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ ડી સોલ્યુશન।